મિત્રો મેં લાસ્ટ વિડીયોમાં તમારી સાથે 7 કેન્ડલસ્ટિક પેટર્ન શેર કરેલી હતી. તેમાં મેં કીધેલું હતું કે બે કેન્ડલને મર્જ કરશો એટલે હેમર બનશે. તો એ કેન્ડલસ્ટિક કઈ હતી? તો કે બુલિશ એંગલ્ફિંગ કેન્ડલ હતી. તો એને મર્જ કેવી રીતના કરવી? તો ચલો હું તમને એક નાનકડા એવા વિડીયોમાં સમજાવવાનો પ્રયત્ન કરું છું. જો એક વસ્તુ સમજો, કોઈ પણ કેન્ડલને બનવા માટે 4 વસ્તુની જરૂર પડે છે: ઓપન, હાઈ, લો અને ક્લોઝ. આ 4 વસ્તુ મળે ને ત્યારબાદ આપણને એક કેન્ડલ ફોર્મ થતી જોવા મળે છે. જો આને આપણે નંબર આપી દઈએ કેન્ડલ નંબર 1 અને આને આપી દઈએ કેન્ડલ નંબર 2. આ છે બુલિશ એંગલ્ફિંગ. હવે આને મર્જ કરવી છે. તો જો અહીંયાથી ઓપન થયું હતું, રેડી, પ્રીવિયસ કેન્ડલ, અને ક્લોઝ ક્યાં છે? તો આ આપણે બેને માર્ક કરી લેશું. આવી રીતના આપણે એને માર્ક કરી લીધું છે. હવે આનો હાઈ જોઈ લો તમે, તો કે આ હાઈથી આવી રીતના થશે. અને આનો લો શું હતો? તો આપણે લો સુધી આને માર્ક કરી લઈએ. તો તમે અહીંયા જોશો ને, તો જો આ બુલિશ એંગલ્ફિંગને આપણે આવી રીતના મર્જ કરીએ ને તો એક હેમર પેટર્ન જોવા મળે છે. એટલા જ માટે મેં તમને કીધેલું હતું કે આ બે કેન્ડલને મર્જ કરશો એટલે હેમર જોવા મળશે. વૈસા વર્ષા તમે જો બેરિશ એંગલ્ફિંગની પ્રેક્ટિસ કરજો એટલે એમાં તમને છે ને આવી રીતના એક શૂટિંગ સ્ટાર બનતો જોવા મળશે.